શહેરના અકોટા વિસ્તારમાં રામપુરા પાસે પોલીસે કોમ્બિંગ હાથ ધર્યું છે। કોમ્બિંગ હાથ ધરતાની સાથે જ અસામાજિક તત્વો છે તેમાં ફફડાટ જોવા મળી રહી છે। પોલીસ અસામાજિક તત્વો પર બાજ નજર રાખી રહી છે। શહેરમાં શાંતિ ન દોડાય, શહેરમાં કાયદાની વ્યવસ્થા સ્થિતિ જળવાઈ રહે તે માટે કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું છે, જેમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા છે। શહેરના ઝોન 1 અને ઝોન 2 પોલીસ દ્વારા આયોજિત સંયુક્ત મેગા કોમ્બિંગ ડ્રાઈવ અંતર્ગત અકોટા વિસ્તારમાં આવેલા રામપુરા ખાતે મોડી સાંજે સઘન કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું છે। ડીસીપી ઝોન 1, ડીસીપી ઝોન 2 ના સીધા માર્ગદર્શન હેઠળ હાથ ધરાયેલા ઓપરેશનમાં વિવિધ પોલીસ સ્ટેશનોના પીઆઈ, પીએસઆઈ સહિત મોટો પોલીસ કાફલો જોડાયો છે। આ દરમિયાન રામપુરા અને તેની આસપાસના સંવેદનશીલ વિસ્તારોમાં શંકાસ્પદ વ્યક્તિઓનું ચેકિંગ, હિસ્ટ્રી શીટરોની તપાસ, વાહન ચેકિંગની કડક કામગીરી પણ હાથ ધરવામાં આવી છે। અચાનક શરૂ થયેલા આ સર્ચ ઓપરેશનની અસામાજિક તત્વો અને ગુનેગારોમાં ભારે ધાક અને ફફડાટ વ્યાપી છે। પોલીસે સ્પષ્ટ સંદેશો આપ્યો છે કે શહેરમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ સુદૃઢ રાખવા અને શાંતિ જાળવવા માટે આ ઓપરેશનો સતત ચાલુ રહેશે। ઝોન 1 અને ઝોન 2 ની અમારી આખી સમગ્ર પોલીસની ટીમ છે એ મેગા સર્ચ ઓપરેશનની ડ્રાઈવ ચાલુ કરી છે। અત્યારે હાલ શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ પ્રકારના ક્રાઇમ થતા હોય છે। ખાસ કરીને ઝોન 1 અને 2 ની અંદર વધારે રેસિડેન્શિયલ એરિયા છે। અહીંયાના જે પોલીસ સ્ટેશન છે, અહીંયા જે પ્રકારના ગુના બને છે એ પ્રકારના પોલીસની એ પ્રકારે કામગીરી પણ રહે છે। એટલે અત્યારે હાલ પ્રોપર્ટી ઓફેન્સીસને લગતા જે ગુનેગારો છે, જે શંકાસ્પદ ઇસમો છે, જે પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા છે, એ બધાનું સઘન ચેકિંગ અને એમના વિસ્તારોમાં અમે લોકો એક મેગા સર્ચ ઓપરેશનની ડ્રાઈવ કરી રહ્યા છીએ। અત્યારે હાલ જે એમના વ્હીકલ્સ છે, અવાવરું વ્હીકલ્સ હોય છે, એવા વ્હીકલ્સ હોય છે કે જેની અંદર નંબર પ્લેટ વગરના હોય છે, એમાં કોઈ પ્રકારના એ લોકો ઓપરેશન્સ કરતા હોય છે। સાથે સાથે સોસાયટીની અંદર પણ અવેરનેસ વધે, સોસાયટીના જે સિક્યોરિટીવાળા કન્સર્ન માણસો છે એમનું પણ બ્રીફિંગ થાય। સાથે સાથે જે જૂના આવા ગુનેગારો છે, જે આવી પ્રવૃત્તિમાં સંકળાયેલા છે, એમના વેર અબાઉટ શું છે એમને પણ સર્ચ કરીશું। એ લોકોની પ્રવૃત્તિ અત્યારે કઈ જગ્યાએ છે, એ લોકો કયા પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે। અત્યારે હાલ MCR જે અમારી પાસે હોય છે ડેટા, એના ઇસમોને પણ ચેક કરીશું। જે ગુનેગારો પહેલા આવી પ્રવૃત્તિઓમાં સંકળાયેલા છે એમને પણ અમે ચેક કરીશું। ના, આ પોલીસની કાર્યવાહી હોય છે હંમેશા। ઝોન 1 અને 2 ની અંદર જ્યારે પણ આવી રીતના અલગ અલગ મેગા સર્ચ ઓપરેશન ચાલતા હોય છે, કોઈ તહેવારો હોય તો પોલીસની કાર્યવાહી થતી હોય છે। સાથે સાથે પ્રોપર્ટી ઓફેન્સીસ હોય તો એના સંબંધિત પણ પોલીસ કાર્યવાહી કરતી હોય છે। તો આ એક રૂટીન કામ છે। ના, પોલીસ હંમેશા ઓન ટોઝ હોય છે। પોલીસ હંમેશા પ્રોએક્ટિવ પ્રિવેન્ટિવ કાર્યવાહી પણ કરતી હોય છે। ડિટેક્શન તો અમારું કામ છે, પણ પ્રિવેન્ટિવ એક્શન પણ એ પોલીસનું મુખ્ય જવાબદારી હોય છે। પ્રિવેન્ટિવ એક્શનના સ્વરૂપે અત્યારે હાલ સમગ્ર ટીમો ભેગી થઈ અને એરિયા ડોમિનેશનની એક્સરસાઇઝ કરી રહી છે। એટલે અમે લોકો હંમેશા ગુનેગારો તરફ લાલ આંખ રાખતા હોય છે। પોલીસ હંમેશા પ્રોએક્ટિવલી એમના વિરુદ્ધમાં જે પણ કાર્યવાહી થતી હોય છે એનું એક પાર્ટ છે અને આ એક મેગા સર્ચ ઓપરેશન ચાલુ કરી રહ્યા છે।